હાલો મિત્રો, જય માતાજીની. કેમ છો? વાગી ગયા છે સવારમાં 11 સવારના અને હું જાઉં છું ચા દેવા. જુઓ બધા છે ને ડુંગળી ખેંચે ને હું ત્યાં જાઉં છું ચા દેવા. અને તો પછી હવે વ્લોગમાં બન્યા રહેજો. નાજીને હમણાં હું બતાવું, આગું નથી એટલે હવે હું હમણાં ત્યાં જઈને બતાવું. ત્યાં સુધી તમે બન્યા રહ્યો વિડીયોમાં. જો મિત્રો, આ છે ડુંગળી ને જો હાથ છે દડા. આવા હે દડા. કોમેન્ટમાં કહેજો કેવી ડુંગળી છે અને ભાવ કેટલો આવે કહી દેજો કોમેન્ટમાં. અને જો આ બધા અહીંયા ખેંચે છે, કોઈ દાડિયા નહીં, બધા હે ઘરના. તો ઓલો છોકરાને છે ને કોઈ એને ભણવા જવા નતું ને પણ જો નહીં આ ડુંગળી ખેંચે નથી ને એટલે તમે કયો બિયારણ લાવ્યા છો? બિયારણ તો રોયલ કંપનીનું છે. હા તો છે મિત્રો, આ ડુંગળી બધાય વાવજો. પંચગંગા છે તમારે 3.5 મહિને પાકી જાય. છાટિયું કરેલું હતું અને અત્યારે જો પાકી ગઈ છે. નીકળવાની તૈયારી થઈ ગઈ, કાઢી નાખી. નીકળવાની તૈયારી. હાલો વસંત માસી, તમે શું કરો? આ ડુંગળી કેવું બેન જોઈ ને? હા, ત્યાં તમારામાં કંઈક ભાવ આવે છે તો કેવું લાગશે તમને? તો અમને સારું લાગશે. 400-500 થી ભાવ આવે તો કંઈક વામાં વળે, નકર અમારે શું વળે બેરામાં. મહેનત કેટલી કરી છે? મહેનત તો બહુ કરી. કેટલી વાર કર્યું? 3.5 મહિના મહેનત કરી. 3.5 મહિને 4-5 ફેરી નેદું. રાતને દિયામાં કામ કરીએ અમારે. તારે ડુંગળી થાય કા? હા, તારે ડુંગળી પાકે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જો આવા દડા થયા છે અને આ જો ખેહેલી આ પથરા છે, આ પથરામાં આવી છે. જુઓ સારો આવ્યો કે સારો થાય. જો આ નાનો છોકરો છે અમારે ભૌતિક. તો જો અહીંથી તે ઓલ લીલી વાલોર દેખાય એટલી ડુંગળી હતી. અને હવે આપણે કેટલા ઠેલા ભરાય એ તો હવે કાલ ખબર પડે. આજ તો કંઈ ખબર પડે નહીં. આજ તો ખાલી ખેંચવાનું ચાલુ છે, કાલ મોળવાનું ચાલુ થાય છે. જો ને એટલી ખેંચાઈ ગઈ છે, એટલા ખેંચે છે બધા. હવે કાલ ખબર પડે. કાલ છે મોળવાની ડુંગળી બધી. ને આપણે છે ચા બનાવીને બધાને પીવડાવવાનું. આપણે જાય છે અત્યારે ઘરે. છે મૂળા સોપેલા, આ છે મેથી, એમાં છે કારેલી, આ એક કારેલું છે પાકી ગયેલું અને મૂળા છે. હું જાઉં છું પાણી જોવા. અને આ છે જાર બનાવેલી અને આ છે તુર. અને તુરની અંદર બનાવેલા છે ઘઉં. તો ઘઉંમાં પાણી ચાલુ છે એટલે હું જાઉં છું પાણી જોવા. હરિયું જોવા જાઉં છું. પાણીનું ભરાણું કેટલે પૂગ્યું છે એવું જોઈ આવું. ઘઉં છે અંદર વાવેલા. તુરની અંદર છે વાવેલા. આ હજી કાશી તુર છે. આમાં હજી તુર આવી નથી. ઓલી સાઈડની જે નાની બેગ તુર વાવેલી છે ને એમાં તુર આવી ગઈ છે, આમાં નથી આવી હજી. આ બહુ મોટી તુર વાવેલી છે, મોટી પૈડા થાય ને એ. અને આ છે વાવેલા ચણા. આ ચણા છે, એટલા છે ચણા એટલે સુધી. બધું છે ખેતરમાં વાવેલું. હાલો મિત્રો, ડુંગળી ખેંચાઈ ગઈ છે અને સવારમાં છે ને એ ડુંગળી મોળવાનું ચાલુ કરવાનું છે. તો અત્યારે તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.